હેલો ગાઈસ, અમે જાવી છીએ હેઠે જઈલાના ઘેરે ખમણ ખાવા જાવી છીએ જઈલાના ઘેરે. તો લીફમાં આવી ગયા છે, 5મા માળે જવાનું છે. બોલા તો ગાઈસ આ કબૂતરું બેઠું છે. अबे साले તો 14મા માળેથી કેટલું લાગે છે? અહીંથી ઠેકડો મારું જીવ તો ન રહું. તો ખમણ ખાવા જાવી છે. 1 મિલિયન રૂપિયા એક વિડિયો 1 મિલિયન માં જો બ્લોગ ચાલુ કરી દીધા ભાઈ. તો કેટલા વ્યૂ આવે ભાઈ તમારે? 1 મિલિયન કેટલા વિડિયો માં આવ્યા? एक दे તો ગાઈસ અમે આવી ગયા છીએ રૈલાના ઘેરે. તો 5મા માળે ચપ્પલ કાઢી લેવી અહીંયા ભાઈ. તો ગાઈસ ચપ્પલ કાઢી લેવી હવે. પેલા ભાઈ બેર નથી જો. તો ગાઈસ બોલો ના છે ગાઈસ આવડો આજે નાવા જાય છે. હવે ભાઈ કોપીરાઈટ આવશે કડીક બંધ કરી દે. જો ગાઈસ હા ભાઈ જઈ લો, આ કોપીરાઈટ આવશે બંધ કરી. તો ગાઈસ કોપીરાઈટ આવી જવાનું છે. હા ભાઈ નાવાનું નથી, મેસેજ પછી કરીએ. ગાઈસ અમારા નરેશભાઈ ખમણ વઘારે છે. જુઓ નરેશભાઈ ખમણ વઘારે છે. બોલો નરેશભાઈ તમારું શું કેવું ખમણ વઘારવામાં? શું કેવું તમારું? તો ગાઈસ એક વાત કહું, નાયા પછી બ્રશ કરે, નાઈ લીધું પછી બ્રશ કરે. हमारे यहाँ ऐसा ही होता है. हमारे यहाँ ऐसा ही होता है. हमारे यहाँ ऐसा ही આ જો ગાઈસ કેવી રીતે વઘારે છે ખમણ. ચાઇનીઝ ઉલાડ એટલે ઉડાડ. તો ગાઈસ ખમણ વઘારી રહ્યા છે અમારા નરેશભાઈ. તો ગાઈસ ફાઇનલી ખમણ તૈયાર થઈ ગયા છે, ડીશમાં આવી ગયા છે. આમાં સાલે ખાવા તને ખાવા ટીવીમાં માલણ હાલે છે, એટલે માલણ તો હોય ગઈ. ખાઈને હાલો, તમારે ખાવું હોય તો તમે ખાવા આવી જાઓ ખમણ. બાકી અમે તો ખાઈ લેવી છીએ અને અમે ખમણ ખાઈને પછી આગળનું બધું તમને બતાવી. સાગરભાઈ વાળવા માંડ્યા છે, બધાએ નાસ્તો કર્યો. જો અહીં ત્યાં સાફ સફાઈ નું કામકાજ ચાલુ છે. ઉપડી આપો ને. ઉપડી લેતા જા બહાર છે. તો આપણે માયાદેવી જવાનું નક્કી કર્યું છે. 12 વાગ્યા છે. આપણે તો કલાકનો જ રસ્તો છે, પૂગતા વાર નહીં લાગે. લીવર છાપી છે ને સીધા મળવી આપણે માયાદેવી. ચાલો. તો આપણે રાજ હોટલ બેઠા છીએ, અત્યારે હોલ્ડ કરવા ઉભા રહ્યા છીએ. આગળ એક્સિડન્ટ થયું છે,
એટલે ભારે માયલું થોડુંક ટ્રાફિક હે. અમે તો નીકળી ગયા સાઈડ માંથી, આપણે ટુ વ્હીલર એટલે વાંધો ન આવે એની જેમ. બહુ ભારે ટ્રાફિક થયું હે. હવે સીધા અહીંથી પીપોદરા પગે લાગતા જ આવી પછી નીકળવી, એટલે વૈસે ક્યાંય નડે નહીં ગાડી. હા ઊભું પગે લાગવા તો ઊભું રહેવું પડે વૈસે આવે એટલે. પીપોદરા પગે લાગી પછી સીધા આમ નીકળી જાવે, ત્યાં કઈ વાર નહીં લાગે. મોગલમાના દર્શન તો કરવા પડે ને. 2 મિનિટ થાય. ગાડી 100 કિલોમીટર પુગાડવી એટલે દર્શન કરવા પડે આપણે. 150 કિલોમીટર થાય, એમને ન જવાય. તો ચાલો પીપોદરા જઈને મળીએ. એમને ન થાય રેખા. મચ્છરાળી મોગલ માડી તો તમે પણ માં મોગલના દર્શન કરી લો. ઉડા ઢાળી હા માં મચ્છરાળી મોગલ માડી દેવી દયાળી તું ડાઢાળી આવે ભાજા તને ભેળિયા વાળી હે માં આવે ભાજા. ચાની પ્રસાદી લેવી છે પીપોદરા. અમે પ્રસાદી લઈને પછી નીકળવી સીધા માયાદેવી. ભૂલાઈ જાય છે નામ. ભાઈ ઓલો કયો કહેવાય? વેલેન્જા. વેલેન્જા આવ્યાથી સીધા રાજ હોટલ વાળા રોડે નીકળો, ત્યાંથી સીધો આપણે કયો લાગે? પીપોદરા આપણે પીપોદરા હાઈવે કયો લાગે? મુંબઈ હાઈવે. મુંબઈ હાઈવે પીપોદરા ને અહીંથી સીધું જવાનું છે. એમને તમને આખો રસ્તો બતાવશો ત્યાં જવાનો સીધો. તમે જોવો ક્યાંથી હાલવી, આવો પતલી પતલી ગલી માંથી. થયેલા તારે કઈ બોલવું? બોલવા જેવું રાખ્યું છે હું હવે. ગામડામાં આવી જેવું લાગે. પેલા ઊંધું ઊંધું બોલી સાહેબ. ગાઈસ અમે ભૂલા પડ્યા હવે આ ગલીઓમાં. સાઈઝ અમે જાતા હતા સીધા અને વળી ગયા આ રસ્તે. તો તમારે આ રોડ જોઈ લ્યો. આ રોડ જોઈ લો તમે, કેવો ખરાબ રોડ છે. અમને આવા ખરાબ રોડમાં બોકીલા. આ લોકેશન ફોર વ્યૂ છે. એ રીતે આમાં અમે મોટી સ્પીડે ગાડી. ખરાબ રોડા છે આમાં. इधर रोदा बहुत आता है, ये भाई को रोदा लगता है, ये भाई को. तो गाइस खाना खड़िया वाળો રસ્તો આવી ગયો છે ફૂલ. અમારો નરેશભાઈ બાઈક ચલાવે છે માગાજી. કિલોમીટર જેવું થાય છે. બાકી તમે આવો ને તો ખારાવાળા પડે.
તો ફાઇનલી આપણે વ્યારા પૂગ્યા એ ગામમાં. આપણે તો આ બાજુ કઈ જોયું છે નહીં. વ્યારા પૂગ્યા. હવે અહીંથી કેટલુંક છે? કેટલું? થોડુંક જ, ઓછામાં ઓછું 70 કિલોમીટર. થોડુંક જ આગું છે, વધારે નથી, થોડુંક જ છે. આપણે ટાર્ગેટ હતો 1 વાગ્યાનો, પણ પછી આપણે રસ્તો ભૂલો પડી ગયા હતા. એમાં છે ને 3 વાગી ગયા. આપણે ઓછામાં ઓછું કેટલું 120 કિલોમીટર તો કાપ નાખ્યું છે. 150 કિલોમીટર જેવું કપાઈ ગયું છે. તો અમે હું ગાડી હાવ ધીમે ધીમે આખીને જાવી ને એટલે થોડીક વાર લાગે ભોગવામાં. હવે અહીંથી સીધો રસ્તો એમ માયાદેવી જવાનો. હા, કયો રોડ છે? અહીંયા તમે ટ્રેન થી આવો તો બી ચાલે અને બસમાં આવો તો બી ચાલે. આગળ એક બસ સ્ટોપ છે. અને અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે, મેચ ચાલુ છે. હવે આગળ જઈને બતાવ્યું પાછું. ચા પીવા ઉભા રહેશે, હોલ્ટ લીધો છે. ચા વિના મને ચેન પડે નહીં જી, મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે. તો આપણે અત્યારે વ્યારા ઉભા છીએ, ચોકડી સર્કલ હોય છે. આપણે સુરત થી વ્યારાનું સદ મારું અહીંથી 63 કિલોમીટર જ છે. તો અમે ઊંધા રોડે ચડી ગયા હતા ને એટલે અમે 150 કિલોમીટર ફરીને અહીં બાજુ પૂગ્યા. બાર 11:30 રખડવી ને અત્યારે 3 વાગી ગયા. એટલે લોકેશન સદ મારીને આવજો અહીંથી. અહીંથી સીધો નીકળો, આમ સીધો સુરત રસ્તો છે. અહીંથી 63 કિલોમીટર જ છે. અને હવે અહીંથી માયાદેવી છે 29 કિલોમીટર. એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો. લોકેશન મારે કહેવાય ગઈ છે આગળ, પણ હવે હું કહી દઉં છું. અહીંથી સીધું વચ્ચે આ સર્કલ આવશે, અહીંથી સીધા જાઓ એટલે માયાદેવીનો રસ્તો આગળ. આ બાજુથી આવો એટલે સીધું સુરત. એ ધ્યાન રાખજો. હવે આગળ જે તમને બીજું બતાવી. તો આપણે ટાયરમાં પંચર પડ્યું છે. साला ये दुख का खत्म नहीं होता बे. મોટો કિલ્લો કરી ગયો તો એમાં. વ્યારા રોડ ઉપર આપણે પેટ્રોલ પુરાવીને પંચર કરવી કરતા નથી. પંચર વાળા ભાઈ કરે છે पंचर वो करता है क्या? પેલા આપણા ટાર્ગેટ ઉપર આજે એને ભૂકી નથી એકતા કે પંચર નું કામ ચાલુ થઈ ગયું. બની ગયું પંચર? હજી ગોતવાનું છે. हमको तो कुछ मालूम नहीं पड़ रहा है, तो भी हम पंचर करवा के थोड़ी देर में निकलते इधर से. નવો ટાયર ટ્યુબ નાખવી પડે. આમ છે ટાયર આલે, ટાયર ને ટ્યુબ આલે એવી નથી. તો ફાઇનલી ટાયર ફિટ થઈ ગયું છે, પંચર થઈને. ગાંધીનગર જવું. હવે માયાદેવી ફાઇનલી નીકળવી આપણે. હવે ક્યાં ગયો? તે લખાયા
કાકા અહીંથી સુરત જવાય એમાં. તમારા નજારો જોવો હોય તો આવો વાપી સાઈડ. This is the buffalo. અમે સવી અંતબાર નિકોબાર. ગાડી લઈને અમે સવારના નીકળ્યા છીએ. હજી ગાડીમાં જ છીએ. હજી ગાડીમાં જ છીએ અમે. અમે ગાડીમાં સવી સવારના ગાડી દાખવી. ઓય તો ગાઈ તમે રોડ જોવો ખાલી. રોડ એકદમ ક્લીન. ગાઈસ પુષ્પાના લાકડા જો અહીંયા પડ્યા. તો ગાઈસ અમે આવી ગયા પુષ્પાના એરિયામાં. જો લાકડા. તો અમે લાલ ચંદનની ચોરી કરવા આવ્યા છીએ. સેમ્પલ લઈ જાવી છીએ મુરગન પાવ વાટું. આપણે સુરતમાં વેચવાનું હોય સુરતમાં. તો ગાઈસ અમારી ખુશીનો પાર નથી. સવારના નીકળતા ફાઇનલી અમે 4 વાગે માયાદેવી પૂજવા આવ્યા છીએ. આમ એટલી હેપીનેસ થાય છે ને લોકેશન જુઓ. નેપાળમાં આવી જવું એવું લાગે. નેપાળમાં આવી ગયા લાગે એવું લાગે. નેપાળ. હા જો હમણાં ટર્ન મારવી. તો અમારા પૈસા. ટર્ન મારી દીધો છે. ત્રણે ગાડીએ બીજા ટર્ન આવે છે. એમ મારી ટર્ન મારી ટર્ન ઝાડવા દો તમે ગાય મોટા મોટા ઝાડવા છે. ઉભો રહે ચશ્મા પહેરી લેવા. પહેલા ચશ્મા ઉભો રહે. 2 ચશ્મા પહેલો ઓલા યાઠા પાડવા દે. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ માયાદેવી. તો માયા એવી માયા લગાવી હે. હવાના 11 વાગ્યાના નીકળ્યા હતા. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ. આ કપલ ને લઈને આવવાનું એમ કે ભાઈ. બહુ માયા લાગે પછી કામે. અમે તો વાંઢા છીએ, વાંઢે આયા છીએ. વાંઢા માયા લગાડશું. અમે અમારી દોસ્તીની માયા લગાડશું હો. તો ફાઇનલી માયાદેવી આવી ગયા છે. હવે તમને અંદર લઈ જાવ અહીંથી અમે. અહીંથી ગેટ છે અંદર. આ ટિકિટ બારી. અહીંથી ટિકિટ લેવાની છે. અંદર જવા તમારે શું લખશું? નામ તમારે? નામ નંબર નોંધાવવાનો. નરેશભાઈ. પેલા દર્શન કરી લે. દર્શન કરી કયું મંદિર? હા, કયા માતાજી? એ તો નીચે ડમરું માર્યું છે. મહાદેવ નો તોણું છે. રામેશ્વર મહાદેવ મંદિર આખા ગુફામાં છે.
હર હર મહાદેવ. તો આ રામેશ્વર મહાદેવનું મંદિર છે ઉપર. માયાદેવી માતાનું મંદિર અહીંથી નીચે આવે છે જવાનું. હા એવું કહેવાનું બહાર નહીં પાડવાનું. બહાર નહીં, આમાં ખબર નથી બહાર હડતા. નહીં પાડવાનું. કાળો ફોન લાવ. કાળો તો મહાદેવના દર્શન કરીને અહીંથી નીચે જવાનું છે મહાદેવીના મંદિર માટે. વાહ, તો લોકેશન જોવા ખાલી આ બાજુનું. આ બાજુ જવાનું છે આપણે. નીચે પાણીમાં ગુફામાં માયાદેવીનું મંદિર આવે છે. જો આમે કણે દેખાય ત્યાં નીચે જવાનું દર્શન કરવા માટે. આપણે ત્યાં જઈએ છીએ અત્યારે. મસ્તીની જગ્યા છે, તમે આવજો આટો મારવા બાજુ. આ બાજુ અહીંયાથી આપણે નીચે ગુફામાં ઉતરવાનું. હવે ત્યાં માયાદેવીનું મંદિર છે. આ રીતનો રસ્તો છે અહીંથી જવા માટે. અહીંયાથી નીચે ઉતરવાનું હવે જવા માટે. નીચે મંદિર છે પાણીમાં. ઉપર ક્યાં આવે છે ધોધ. નીચે આપણે ફરીને આગળથી રસ્તો છે, ત્યાંથી ફરીને આપણે આ બાજુ જવાનું છે. આમ કે ફરીને રસ્તો છે નીચે જવાનો. ક્યાંથી જવાનું? નીચે જવાનું છે પેલા. ફરીને તો આપણે આવી રીતે ઉપર આવી રીતે ધ્યાન રાખીને ચાલજો. પથરા લીસા છે, પડવાની બીક રે. ઉપરથી આમ ચડીને ફરીને એ બાજુથી જવાનું છે. આપણી આખી ટીમ છે. બધા બ્લોગર જ ભેગા થઈ ગયા. આપણી આખી ગુજુ ગેંગ ટીમ છે. તો જુઓ કાલે આવી રીતે ઉપર જવાનું છે અહીંથી. જોઈને થોડુંક જોઈને ચાલુ, કારણ કે આ પથરા બહુ લીસા ને ઓલા ફિસરણ વાળા છે, એટલે પડતા વાર ન લાગે. થોડુંક ધ્યાનથી ચાલવું. અહીંયાથી આવ ઉપર. હવે અહીંયા દાદરા નથી આવતા, લાકડા ઉપરથી ચાલીને જવાનું છે. ચપ્પલ કાઢવા પણ નહીં મેળા. ના તું જા. ના તું જા, હું આવું. લાકડાના સહારે હાલવાનું છે, એટલે ધ્યાન રાખવું અહીંથી પાર કરવા માટે. એ ગયો રહી ગયો. રામ 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 રામ.
रव 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 एक गलती और खेल खत्म सीधा पानी में तो पड़े नहीं करता करता हाथ ले ए बने ले ले राम 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 ये जियो એ જીવો તો આવી રીતે આવવાનું છે આ બાજુ જવા માટે થોડુંક ધ્યાન રાખવું તમારે શું છે મેંથી હોના ઠીકો લાગે ચલો પછી અહીંયા થોડું ધ્યાન રાખવું એ બૂટ પલ્લી ગયું પલ્લી ગયું અંદર પાણી વહી ગયું मस्त नजारा है આગળ થોડોક વાંધો નથી અહીંથી થોડું સારું છે જવા જેવું પણ પાછું સામેથી ઉતરવાનું છે ત્યાં કેવડાવશે આપણી આખી ટીમ આ જો ભાઈ ખતરો કા ખિલાડી અરે ખતરો કા ખિલાડી હો આપણે જાવું કઈ ભાગો લપસી જાય ભાઈ આપણે ટ્રાય નથી કરવી ફેંકવામાં તો ડુંગરે ઠેકી જાય પણ હવે આ ખતરા ન કરાય અત્યારે પછી સુરત પૂગવાનું પછી આવી રીતે પાછું આગળથી ચાલીને જવાનું આવે પથ્થરમાં પણ એક્સપ્લોર કરવા આમ મજા આવે એવું છે એકદમ મસ્તીની જગ્યા સામે મંદિર છે ગુફાની નીચે આપણે ત્યાં સુધી જવાનું છે નીચે બરોબર છે મસ્તીનું લોકેશન છે માયાદેવી એની નીચે બેઠેલા છે ત્યાં કણે જવાનું છે દર્શન માટે જો સામે દેખાય ત્યાં કણે નીચે મંદિર અહીંયા જ આ કાઢી લે અહીંયા તમે બૂટ ચંપલ ઉતારી શકો છો તો અહીંયા સુધી પહોંચ્યા આપણે જવાનું છે પહેલા પણ એટલે મંદિર ત્યાં નીચે છે માયાદેવી એમની નીચે એક્ઝેક્ટ છે ઝરણા નીચે ઉપરથી જોત આવે અને આ આખો રસ્તો છે આપણે વલ્લાપણેથી ઉપરથી આવ્યા હતા નીચે ફરીને ત્યાંથી ફરીને પહેલા પણ ને ત્યાંથી પછી ફરીને અહીંથી ઉતરીને જવાનું છે ત્યાં નીચે લોકેશન હું તમને પછી પાછું નાખી દે આખું આમાં કીધું તો છે જ તે મેં ગુજુ વગરની ટીમ હાલવા મળી છે આગળ અહીંયાથી આપણે ધ્યાન રાખવું થોડુંક આમાંથી પગ લીપશો તો પાણી કેટલું ઊંડું છે એ ખબર નથી કાંઈ કારણ કે એનો તળિયો દેખાતો હતી જો ગણપતિ બાપા બેઠેલા છે ગણપતિ દાદા આવી રીતે વચ્ચેથી જવાનું છે આપણે ધીમે ધીમે અહીંયા ધ્યાન રાખવું થોડું પાણી છે પેલા થોડું પાણી આવે છે ત્યાંથી આમ બોલો
कौन सा कुआ ઓહો ઠંડુ પાણી એકદમ. ગોદી ब्रेक नहीं हो है હા ગુફાની નીચે બેઠા છે માયાદેવી. તો ફોટોશૂટ નું લોકેશન પણ મસ્તીનું છે આ બાજુ. અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ કરવાના 500 રૂપિયા લે છે ફોટોગ્રાફી નું. પકો તો માયાદેવી થી આપણે બહાર નીકળવી છે પાછા. આજો આજો મરદ મરદ मरन मरन आइला मरन પડી જાય ને એનો વાંધો નથી. तारा कोना मत गयो બહુ જ મસ્તીની લોકેશન છે માયાદેવી. આટો મારવા આવજો. લોકેશન આપણે વ્યારાથી સીધું અંદર આવતા વ્યારાથી એને 30 કિલોમીટર છે. થોડુંક ધ્યાન રાખવું અહીંયા ચાલવામાં, કારણ કે રસ્તા બહુ ઓલા છે ચાલીને. આવો તમે પણ ફરવા. મસ્તીનું લોકેશન છે. મોર્નિંગમાં આવશો તો બહુ વધારે મજા આવશે. અમે તો રસ્તો ભૂલો પડ્યા હતા એટલા માટે અમારે સાંજ પડી ગઈ. અત્યારે 5:30 થવા આવી ગયા છે અને અહીંયાથી લગભગ 100 કિલોમીટર જેવું પાછું થશે રિટર્ન સુરત. પકા અહીંથી નજારો જોવો માયાદેવીનો. અહીંથી આ બાજુ નદી વચ્ચેથી બહુ જ મસ્તીનો નજારો છે અહીંથી જોવા જેવો એકદમ. લોકેશન જોવો ખાલી. હવે મોડું થાય છે તો આપણે હવે બહારની સાઈડ જઈએ. ભાઈ આગળ જે કાંઈ શૂટ લેવી તો પાછું આપણે બતાવશું તમને. મહાદેવને દર્શન કરી નીચેની લોકેશન છે. હવે આપણે બહાર તરફ જઈ રહ્યા છીએ.
મસ્તીની જગ્યા છે, તમે ફરવા આવો અહીંયા. મોર્નિંગમાં આવશો તો બહુ વધારે પડતી મજા આવશે તમને. આપણું જ છે વેલો. આપણું કેવું લાગ્યું હેલ્મેટ જોઈ લ્યો. પાર્ટી? ઓ પાર્ટી, એક નંબર ફોટો લઈને પાર્ટી. એક નંબર મજા આવી ગઈ આજ ફૂલ. સાગરા મજા આવી? એક નંબર લોકેશન હતું હો. કાંઈ નો ઘટે. 550 તો ફોટા પાડ્યા છે. 10 મિલિયન વ્યૂઝ તો ઇકે પાક્કા. એ બકા 550 તો ફોટા પાડ્યા. તમે વિચાર કરો, અમે અડધી કલાકમાં. હવે જઈએ બહાર. તમે બી આવો અહીંયા ફરવા એકવાર. બંકો પેલા પાણી નથી પીવું.